हे गाइस, वेलकम टू माय न्यू व्लॉग। જેમ આપણે પાર્ટ 1 માં વાત કરી હતી કે આપણે પાર્ટ 2 લઈને આવીશું, તો આજે પાર્ટ 2 લઈને આવ્યા છે। અને જો તમે પાર્ટ 1 ના જોયો હોય તો પાર્ટ 1 જોજો, તમને ખૂબ જ મજા આવશે। અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે જઈએ અંદર, ચાલો અંદર જઈએ। આટલી રાતે ડીજે નો અવાજ કેવી રીતે આવે છે? બધા એટલે જ પોલ્યુશન થાય છે। પણ બધા ગરબા રમે છે અને બાજુમાં એક નાનું ગામ આવી જાય છે, તેથી આગળ કંઈક લગ્ન કે કંઈક ફંક્શન હશે, તેથી ડીજે વાગે છે। તો આપણે કાલવાળી જ જગ્યાએ આવ્યા છે। બધું જ આપણે જે કાલના વ્લોગમાં પાર્ટ 1 માં જોયું એ જ વસ્તુ તમને દેખાશે, પણ આજે આપણે પાર્ટ 1 ની થોડી આગળ રેલ લાઇટ તમને કાલે કીધું હતું એમ ત્યાં સુધી આપણે જઈશું। આજે આપણે આ અંદર જે આ દેખાય છે ત્યાં આગળ જવાની કોશિશ કરીએ છીએ। અને તમે આપણે જોયું હતું એમ જુઓ, ખાતર કાલે કેટલું બધું હતું અને આજે કેટલું ઓછું થયું। સામાન આવતો રહે છે કારણ કે અહીં આગળ થોડોક ઉપયોગ પણ થાય છે, પણ બહુ અંદર સુધી ઉપયોગ થતો નથી। અને આગળ તમે રેડ લાઇટ જુઓ છો, અત્યારના જમાનામાં ફ્લડ, આ ફ્લડ છે, આવા ફ્લડ ચાલે છે, પણ આગળના જમાનાની જે જનરેશનમાં ફ્લડ હતા એ રેડ કલરના હતા। ત્યાં તમે જોઈ શકશો, આપણે એ પણ દેખાડીશું। અને આ નીલગિરીના ઝાડ આપણે દેખાડ્યા હતા એમ કાલે। આજે જે ગૌશાળા જે હતી એ પણ દેખીને કાલે આપણે વાત કરી હતી કે અહીંયા આગળ અંગ્રેજોના જમાનામાં ગૌશાળા હતી, પણ અત્યારે ગૌશાળા રહી નથી, અત્યારે બધું ખંડર જેવું જ છે। દેખી શકો છો, હજુ પણ ખંડર જ રહ્યું છે, એની પર કંઈ કામ ચાલુ નહીં કર્યું। કોઈ બી જાતનું અહીંયા આગળ રિનોવેશન નથી થયું, એવું ને એવું જૂનું ને જૂનું જ છે। આપણે આગળ હવે વધવાથી પહેલાં આપણે આ ગૌશાળામાં અંદર દેખી લઈએ છે શું એ, જેનાથી ગૌશાળામાં બહુ અંદર લગીને જવાનું સહી નહીં લાગતું, એટલે આપણે પહેલાં આ બાજુ જઈને આવીએ। ગૌશાળાના અંદર જવામાં રિસ્ક છે। રિસ્ક કારણ કે અહીંયા આગળ જે સિક્યુરિટી હોય છે એ સિક્યુરિટી જ કીધેલું છે કે અંદર બહુ જવું રિસ્કી તમારી માટે રહેશે। સાપ નો અટેક બનાવીએ છીએ અમે, બે જ જણા છું અને એક આ કેમેરામેન આપણા, બસ અમે 2 જ જણ છીએ, કારણ કે બીજા કોઈને આપણે લઈને અહીંયા આગળ આવતા નથી, કારણ કે કોઈ પોતપોતાના રિસ્ક ઉપર આવવા રેડી નથી, કારણ કે આ જગ્યાથી જ પબ્લિક બીવે છે અહીંયા આગળ, તેથી આવે છે પબ્લિક, અવર જવર કરે છે અહીંયા આગળથી। તમે આ બધા પાટા જોતા હશો, પણ કેવી રીતે રાત પડે એટલે કોઈ અહીંયા આગળ દેખાય નહીં તમને। અહીંયા આગળ જુઓ, અંધારું તમે જુઓ, હું તમને લાઇટ કરીને દેખાડું, નહીં દેખાય પણ જુઓ, દેખાડવાની ટ્રાય છે। અંધકોર એટલું છે કે તમે કાળું અંધારું કે ને, કાળું અંધારું એવું આગળ છે, જુઓ, કાળું અંધારું કે ને એવું, કોઈ બી જાતનો અવાજ નહીં, ખાલી આપણે ચાલીએ પાંદડામાંથી અવાજ, સુકાઈ ગયેલા પાંદડામાંથી અવાજ આવે એ જ, અને હવાનો અવાજ, અને પાંદડા અત્યારે તો પાંદડા નથી, કેમ કે આ પણ ખંડર જ છે એક જાતનું। આ જે ખંડર છે એ ટાઈપનું આ ખંડર, જેમાં જઈ તો શકીએ પણ દિવસના ટાઈમે જઈ શકાય, કેમ કે આગળ વધારે નીલગિરીના ઝાડ છે, પછી આગળ આંબા પણ છે કેરીના। અમને અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આ ઢગલો છે, પેલું તબેલાનું કે ને એ છે, નહીં દેખાય કારણ કે અંધકોર બહુ છે આગળ, અંધકોર એટલે આમ વધારે જ છે, દેખી શકો છો, ઝૂમ કર્યા પછી પણ નહીં દેખાતું, એટલે આ નીલગિરીના ઝાડ આપણે કાલે દેખાડ્યું હતું એમ।
બહુ જ ચમકે છે. હજુ પણ ચમક એની કમ જઈ નહીં નથી ઓછી, હજુ એની ચમક થઈ નથી. જુઓ, તમે જુઓ, આ જુઓ. તો આગળ વધીએ. આગળ જતાં પહેલાં સેફટી માટે લાકડું લેવું બહુ જરૂરી છે, કારણ કે આગળ કીધું કે અહીંયા આગળના જે હિન્દી બોલે છે એમને એવું કીધું કે પાગલ કુત્તા ભી રહેતા હે. પણ આપણે તો જાણતા નથી, કદી આવેલા નહીં, એટલે પાગલ કુત્તા એટલે ખબર નહીં. પણ ગાંડું કૂતરું ગુજરાતીમાં આપણે બોલીએ તો ગાંડું કૂતરું બોલાય. કદાચથી હડકવાયેલું કૂતરું ના હોય. કંઈક મળે તો કંઈક થાય તો એની માટે તમે જોડે મારો દંડો લેતા જાઓ, પણ અમે ના લીધો, કારણ કે અમે જાતે જ અહીંયા આગળથી લઈ લઈશું. કીધું તમે તમારી જોડે રાખો ડ્યુટી માટે. અને સાથે આ તબેલામાં એકવાર જવાની કોશિશ કરી શકીશું, પણ એ દિવસના ટાઈમે થઈ શકે. રાતના ટાઈમે અમે નહીં જઈ શકીએ, કેમ કે દિવસે પણ આપણે વ્લોગ આવશે કાલે. અહીંયા આગળ પણ તમે જુઓ, મેં આગળ દેખાડ્યું એવી રીતે બીજું નીલગિરીનું જ છે આ, પણ એ પણ અંધપુર. કાળું અંધારું કે કાળું અંધારું જ છે. અને આપણે દેખી શકીએ આર્ય ફ્લડ જે અત્યારની હાલમાં પણ કામ કરે છે. લગભગ એને 100 વર્ષ થઈ ગયા છે આ ફ્લડને, તો પણ વર્કિંગ કન્ડિશન છે. ફ્લડ દેખો છો. અને આ કેવું કે ફ્લડ ચેક તો કરાવે છે, ભલે અંગ્રેજોના જમાનાનું રહ્યું, પણ ફ્લડ ચેક કરાવે છે. કારણ કે બગડી જાય તો અહીંયા આગળ એટલું બધું અંધારું થઈ જાય, જેમ આપણે ત્યાં નીલગિરીના ઝાડમાં જોયું એવું અંધારું થઈ જાય છે. દેખો ગાઈસ, આની અંદર પણ અંદર સુધી તમને દેખવા મળશે એવું પણ છે. દેખો ગાઈસ, હજુ પણ એવું જ છે એમાં, અને અંદર આપણે દેખી શકાય એવું તો છે જ નહીં. અહીંયા આગળ તમે જુઓ કે પહેલાં અમે અહીંયા આગળ એક જે અહીંના સિક્યુરિટી છે તે અહીંથી લાઇટ ચાલુ અમે લોકો કરવા એમની જોડે આવ્યા હતા. ત્યારે એમણે એવું કીધું કે બેટા મારે તો પગ અત્યારે એ નથી, તો મારાથી નહીં ચડાય. તો મારા કેમેરામેન આપણા છે એમને ચડવાની કોશિશ કરી. તો આ જુઓ, આ દેખો, આનાથી વિચાર કરો કે તમે કેટલું જૂનું હશે. આ દેખો, અત્યારની હાલ પણ આને તોડી શકાય છે. દેખો, આખું ખોખલું કે આ દેખો ગાઈસ, દેખો ઉખાડવાની કોશિશ કરી શકીએ અમે. દેખો ખોખલું કે એ ટાઈપનું છે. આ દેખો, તમે જોઈ શકો છો. અને સાથમાં આ પણ દેખી અહીંયા આગળ તો ગાયોને ખવડાવવાનો જે ચારો કે એ જ છે અહીંયા આગળ. અને અંદર તો બહુ મોટો ગોડાઉન છે આ એક, પણ અંદર શું છે એ અમને નથી ખબર. અને અહીંયા આગળ એટલો મોટો ગોડાઉન છે આ. અહીંયા આગળ સાપને આવવાની પણ શક્યતા વધારે છે, કારણ કે તમે પણ જોઈ શકો છો આંબો છે, જંગલ જેવું છે. એમ કહેવાય છે કે અહીંયા આગળ નાગદાદા વધારે ફરે છે. એવું કહેવાય છે. અને તમે દેખી જ શકો છો, અંગ્રેજોએ આટલું આવું બનાવ્યું હતું, તો આ બધું કેવી રીતે બનાવ્યું હશે દેખી શકો છો. જો તમે પણ આ જગ્યા વિશે જાણતા હોય કે આવી કોઈ જગ્યા વિશે તમે જાણતા હોય તો તમે અમને કહી શકો છો કે તમે આવો અહીંયા આગળ જુઓ, અને પછી તમને યોગ્ય લાગે તો વિડીયો બનાવો. અમે ત્યાંના લોકો જોડે પરમિશન લઈશું. અને જો કેમેરામાં બોલવાની ભૂલ થાય તો પહેલાં નવા યુટ્યુબર છીએ અમે, તો ભૂલ થાય તો તમે કોમેન્ટમાં જણાવજો કે આ જગ્યા ઉપર ભૂલ છે, તો અમને બીજા વ્લોગમાં એ ભૂલને સુધારતા ફાવે. તો આગળ આપણે પેલું ગોડાઉન પણ જોઈએ. એ તો બંધ છે કદાચથી, હા બંધ જ છે, પણ થોડુંક ખુલ્લું છે. એ પણ આવું જ કચરાથી ભરેલું છે. દેખી શકો છો, આ જ કચરું બધાય છે લગભગ. આ એક દેખો, બીજો એક ફ્લડ મળ્યો. એ ફ્લડ તો આખો તૂટી જ ગયેલો છે. હા, આ ફ્લડ આખો તૂટી ગયેલો છે. અને તમે દેખી શકો છો
આ એક કાળો પથ્થર છે, કાળી માટીનો, પણ અહીંયા આગળ કેવી રીતે આવ્યો એ બહુ રહસ્ય જેવું છે. અને એ પણ એક ફૂલ ગોડાઉન છે. રિસ્ક અહીંયા આગળ વધારે છે ગાઈસ, તમે દેખી શકો છો. તમે જુઓ તો અહીંયા ઘડી પણ ઘનઘોર અંધારું જ છે. અહીં તો જવાની દિવસે જ કોઈની તાકાત થાય, રાતે તો ગમે તેવો મોટો મરદ આવે તો બી અહીંયા ઘડી આવું અઘરું જ પડી જાય, કારણ કે બહુ જ અંધારું છે. અંધારું અને કશું બી તમને દેખાય નહીં. સાથે દેખી શકો છો કેરીના ઝાડ પણ છે અહીંયા આગળ, આંબા. અને આંબા છે ત્યાં આગળ નીલગીરી હતી, અહીંયા આગળ આંબા છે. આંબાવાડી કહે ને. અહીંયા પણ અમે આવી ગયેલા છે સિક્યુરિટી સાથે. અહીંયા પણ અમારે લોકોને ફ્લડ એમને ચાલુ કરવા આવવાનું હતું, ત્યારે અહીંયા આગળ પણ અમે લોકો આવ્યા હતા. અને સાથે આ દેખી શકો, આ પણ બંધ છે. આ બી બંધ છે, પણ જે તમને દેખાડ્યું ત્યાં ભરેલું એ જ વસ્તુ અહીંયા ગઈ, કારણ કે ત્યાં ખેતી કરી, ત્યાં લાવીને મૂક્યું, ત્યાં પચશે એટલે આ ખંડર ખોલશે અને આ ખોલીને આખું ગોડાઉનમાંથી કાઢશે કચરું. ગાયને ખાવાનું જેમ ઓછું થાય એમ કાઢીને એ લોકો લઈ જાય. અને દેખી શકો છો ગાઈસ, ઉપર કેરીઓ પણ છે, પણ રાત પડે કેરીઓ પાડવાનું રિસ્કી છે, કેમ કે અમે તો અત્યારે કેરીઓ ખાવાનું મન તો થઈ જાય, પણ કેવી રીતે અહીંયા આગળ પડાય નહીં, કારણ કે અહીંયા આગળ બહુ સ્ટ્રિક્ટ છે. અને આ જુઓ તમે, લાલ કીડીઓનો છત્તો છે, દેખો ગાઈસ, બનાવેલું છે આખું જોડીને. આ દેખો ગાઈસ, દેખો તમને ગાઈસ, ઝૂમ કરીને દેખાડીએ કે જુઓ, દેખો ગાઈસ કેટલું ખતરનાક છે. આમાં કોઈનો હાથ પણ જતો ને તો એ હાથ તૂટી જાય આખો. હાથ ફૂલ્યા વગર તમને બહાર ના નીકાળે. દેખો અહીંયા આગળ એક નહીં હોય, અનેક હશે અહીંયા આગળ, કેમ કે અને અહીંયા આગળ અંદર પણ જવાય એવું નહીં. અહીંયા આગળ છે, રસ્તો છે, પણ અંદર પણ જવાય એવું નથી, કેમ કે અહીંયા આગળ મેં એકવાર મરેલો સાપ દેખાયો હતો. હા, જો આ કેમેરામેન કહે છે, ભાઈ કેમેરામેન અહીંયા આગળ ફરી ચૂકેલો છે દિવસે. હું તો નતો. સાવધાન રહેજો, પેલું કીડીઓનો છત્તો નીચે પડી શકે છે ગમે ત્યારે અને કરડી શકે છે. ખૂબ જ એક બીજો પણ છે, 3 પણ છે, આખા ચાર અમને દેખાય છે. આ એક છે, બીજું છે, ત્રીજું છે અને એક ચોથું છે. અને આવું અનેક હશે, મેં કીધું તું તમને, જેનો રિસ્ક વધારે હોય છે. આ દેખી જોઈ શકો છો, આમાં પણ કદાચથી આ તો ખાલી જ છે, આમાં નથી કચરું, આમાં ખાલી છે. આ આખું પૂરું ખાલી કરી દીધું છે. હા, ખાલી છે. અને અહીંયા આગળ પણ ફ્લડ, 2 ફ્લડ અહીંયા આગળ છે ને આ ત્રીજું ત્યાં થાંભલે નાનું મારેલું છે. જરા દેખો, એની અંદર તો કશું દેખાતું જ નથી, અંધારું જ છે. એટલે જવાની કોશિશ આપણે નથી કરતા. દેખો તમે ગાઈસ, કેરીઓ પણ છે અહીંયા આગળ. કેરીઓ ખાવી હોય તો પછી અહીંયા આગળ આવવું પડે, પણ પોતાના રિસ્ક પર. અને આગળ મધમાખીના છત્તા પણ છે, એટલે અમે જતા થોડી બીક લાગે. અને તમે કહો, હું કહું છું કે નાગદાદા હોય છે, નાગદાદા અહીંયા આગળ ગમે ત્યાં એમનો ઘરને બોલાય છે રાફડો. એ રાફડો અહીંયા આગળ છે. આપણે તો નાગદાદાને એટલી જ પ્રાર્થના કરીએ કે અમને દર્શન ના આવતા, કારણ કે અમને બીક લાગે છે. દેખો ગાઈસ, એક બહુ મોટો માળો છે એમનો, કીડીઓનો, જેનાથી ખતરનાક ફૂલી જાય. કોઈ માણસનો હાથ ખાલી અડી જાય ને તો ફૂલી જાય. આપણે ને પાર્ટ 1માં આપણે જે કૂવા જેવું દેખાયેલું, અહીંયા આગળ સાપનો રાફડા જેવું લાગેલું અમને, પણ અમે એડિટિંગ વખતે વિડીયો ચેક કર્યો આખો, ત્યારે અમને એ દેખાયું. તમે પાર્ટ 1માં જોજો, જો તમને દેખાય તો. અડધો ભાગ તો અમે કાપી નાખેલો છે, પણ જો તમને દેખાય તો તમે જોજો. અને પાર્ટ 1 તમે જોવાનું કંઈક ભૂલતા નહીં. બહુ મસ્ત પાર્ટ 1માં મજા આવશે. અને ત્યાં જર્મનના મશીનો આપણે જૂના હતા એ આપણે દેખાડ્યા.
તમને ખૂબ જ મજા આવશે પાર્ટ 1 જોવાની. અને આ પાર્ટ 2માં તો આપણે આ ખંડર જ દેખાડવાના હતા. હા હવે સમસામિત પાછા ખંડર છે. 1 2 3 4 અને પેલી બાજુ તો કોઈ કામ જ નહીં, એ તો તમને મેં દેખાડ્યા. હવે આપણે પાર્ટ 3 ને જલ્દી લાવીશું એવી આપણી કોશિશ કરીશું, જેમાં આપણે પાર્ટ 3 પરમ દિવસે સવારે 8 વાગે વ્લોગ આપણો આવી જશે પાર્ટ 3નો. અને આગળ ઠંડી ઠંડી હવા ચાલે છે. આટલી ગરમીમાં મસ્ત ઠંડો પવન આવે છે, કારણ કે નીલગિરીના ઝાડ અને મોટો આ લીમડો, આંબા, નારિયેળના ઝાડ. અત્યારે તો તમને કશું દેખાશે નહીં કેમ કે ઘોર અંધારું છે. તમે એક વસ્તુ નોટિસ કર્યું કે અહીંયા આગળ કોઈ બી અત્યારે રાતના સમયે અમારા સિવાય આ જગ્યા ઉપર કોઈ બી નથી, અને આ જગ્યા ઉપર અમે એકલા જ. અને અહીંયા આગળ નેગેટિવિટી પણ હોઈ શકે છે બધા. અને જો કેમેરામાં કેદ થાય તો કોઈ એવું ઊંધું કોમેન્ટમાં કહેવું નહીં કે તમે જાતે બનાવેલું છે. જાતે અમે નથી કરેલું, અમે ખાલી 2 જ જણ છીએ, એટલે અમે એટલા પણ પ્રો એડિટર નહીં ગાઈસ. હા, અમે જેટલું અમારથી થાય એટલું અમે કરીએ છીએ, પણ એડિટિંગ એવું કશું છે નહીં. દેખો ગાઈસ, અત્યારે તો કંઈક અલગ જ છે. આગળ સિક્યુરિટી બેઠેલા, પણ અંદર સિક્યુરિટી પણ જવાથી આવતા નથી. કંઈક કામ થાય છે એમને પણ. અને સાથે ગઈ એમને તો અમને પણ કંઈક અલગ જ બેચેની જેવું દેખાય છે. દેખી શકો છો, આ ગૌશાળામાં આપણે બપોરના ટાઈમે પાર્ટ 3માં દેખીશું. આપણે આ ગૌશાળા અને પેલી ગૌશાળા હવે આપણે મળીશું ગાઈસ બીજા વ્લોગમાં, જે આવશે પાર્ટ 3. એટલે ગાઈસ સબસ્ક્રાઈબ કરજો. જેમ બને એમ સપોર્ટ કરો. આપણી ચેનલ બહુ જ લોસ ચાલે છે. જેમ બને એમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને લાઈક પણ કરો, કારણ કે આ ખંડર પણ જોડાવા જેવું જ છે. આનો પણ વિડીયો દરેક ખંડર 1 2 અને એ તો દેખાડી દીધા. પાછળના 4 તો તમે આપણે જોયા કે અંદર કચરું છે એટલે જવાયું. અને પાર્ટ 1માં આપણે વાત કરેલી કે પાર્ટ બીજામાં 3માં આપણે અહીંયા આગળ એક આ ખંડર દેખાડીશું, એક પેલું ખંડર. રાતમાં જવાની અમારી હિંમત નથી કેમ કે કશું પણ હોઈ શકે છે. ભૂતની તો કંઈ બીક નહીં ગાઈસ, પણ બને એમ એવું કીધું કે તમે આ બધું દેખાડી શકો છો જળમાં, પણ અંદર ખંડરમાં તમે રાતના સમયે ના જશો. ખતરો તમે તમારી જવાબદારી પર જાઓ એનો કશો વાંધો નહીં, પણ જવું બહુ સારું નથી તમારી માટે. એટલે અમે બપોરના ટાઈમે તમને દેખાડીશું. હા, એટલે ગાઈસ તમે જુઓ કે આપણે ત્યાં જોઈને આવ્યા, હવે પાછા આવ્યા, અને હવે આ બ્લોગને આપણે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. આઈ હોપ આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને બસ આપણા ચેનલ બહુ લોસ ચાલે છે, તો સબસ્ક્રાઈબ કરો. ચલો બાય.